નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. થરા શાક માર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે વિશેષ સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું. વાગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલા શાક માર્કેટ યાર્ડમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોના સીધા વેચાણ માટે વિશેષ સ્ટોલનું 10મી ઓગસ્ટ 2026ના રોજ વાગડ તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન ઠાકોર, તેઓના પતિ દશરથજી ઠાકોર, આત્મા પ્રોજેક્ટના અધિકારીગણ નિકુલભાઈ જોશી, નિખિલભાઈ જોશી, મુકેશભાઈ ઠાકોર, અશ્વિનભાઈ જોશી, જયદીપભાઈ ચૌધરી, દુધાભાઈ ભૂભળિયા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં ઠાકોર વરજંગજી ઈસરવા, રામજીભાઈ પટેલ સલીમગઢ, સુરેશભાઈ પટેલ ભાવનગર, અલ્પેશભાઈ ખોડાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી મુક્ત સ્વાસ્થ્યપ્રદ ખોરાક લોકોને મળી રહે અને ખેડૂતોને યોગ્ય બજાર મળે તે હેતુથી માર્કેટયાર્ડ દ્વારા આ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. વાગડ તાલુકામાં પંચાયત પ્રમુખ નીતાબેન ઠાકોર વાગડ અને કાંકરેજ તાલુકાની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે આપણી તંદુરસ્તી જાળવવામાં અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સ્ટોલ પરથી જ ફળો, શાકભાજી અને અનાજની ખરીદી કરવી જોઈએ અને પરિવારોને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેત પેદાશોનો ઉપયોગ કરવો જોઈએ. ગુજરાત ન્યૂઝ 24 માટે નવગણ દેસાઈ, કાંકરેજ, વાગડ. આજે થરા શાકભાજી માર્કેટ યાર્ડની અંદર પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર એટલે કે દવા ખાતર વગર જે ખેત પેદાશો તૈયાર થાય છે એનું વેચાણ વેચ કેન્દ્ર માટેની દુકાન થરા શાકભાજી માર્કેટ યાર્ડની અંદર શરૂ કરવામાં આવેલી છે. એની અંદર વિવિધ ગામોના ખેડૂતો ઈસરવાથી વરજનભાઈ ઠાકોર, સલીમગઢથી રામજીભાઈ પટેલ, ખોડાથી અલ્પેશભાઈ ભગવાનજી થરાથી અને આજુબાજુના જે ખેડૂતો સાથે મળીને પોતાની જે પ્રોડક્ટ છે, જે પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટ છે, વેચવા માટે અને લેવા માટેનું અહીંયા વેચાણ કેન્દ્ર ચાલુ કર્યું છે. એની આપણને ખબર છે કે અત્યારે તમામ શાકભાજી હોય કે અનાજ હોય કે દરેકની અંદર દવા અને ખાતરનો વિપુલ ખૂબ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જેના કારણે એ આપણા ખોરાકમાં સીધું આવે છે અને માણસોને કેન્સર જેવા જીવલેણ રોગો થઈ રહ્યા છે. તો આપણા જે આચાર્ય દેવવ્રત, જે રાજ્યપાલ શ્રી અને આપણી સરકારશ્રી અને કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌએ સહિયારા પ્રયાસો કરીને આપણા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપી છે. તો આપણા ખેડૂતોએ પોતે ઘણા વર્ષોથી મહેનત કરીને એમણે આપણને એક નવો રાહ ચીંધ્યો છે કે આપણું સ્વાસ્થ્ય સુધરે, આપણા ભારત દેશના લોકો તંદુરસ્ત બને એ દિશામાં એમણે ભગીરથ કાર્ય કર્યું છે. આ પ્રસંગે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે એક દેશ સેવાનું મોટું કામ કર્યું છે. આથી આમ વાગડ તાલુકો અને કાંકરેજ તાલુકો અને આજુબાજુની તમામ જનતાને હું જણાવું છું કે ખાતર, દવા વગેરેના જે શાકભાજી, ફળો અને અનાજ, ઘઉં, બાજરી અને મસાલા સહિત હળદર હોય કે મસાલા હોય, ચાના કે તમામ વસ્તુઓ અહીંયા વેચાણ કરવા માટે આજે ચાલુ કરેલું છે. એ તમે જોઈ શકો છો. પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર થરા માર્કેટની અંદર તમે આવી અને આ સ્ટોલની મુલાકાત લેજો અને એમને પ્રોત્સાહિત કરવા માટે એમના જે ઉત્પાદનો છે, ઝેરમુક્ત ઉત્પાદનોનું ખરીદી કરશો, જેથી કરીને એમનો પણ ઉત્સાહ વધશે અને તમારું સ્વાસ્થ્ય સુધરશે. જય હિન્દ, જય ભારત, જય કિસાન.